નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓ હર હર બોલે નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ભાવ, ભક્તિ, શ્રદ્ધા સાથે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવાનો આપણે સૌ પ્રયાસ કરીએ. એક વાત જરૂર યાદ રાખવી, સૌને મહાદેવની ભક્તિ મળતી નથી. શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ એમ કહ્યું કે જેને પૂર્વજન્મની અંદર અઘોર તપ કર્યું હોય તેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિનો દીપ પ્રજ્વલિત બને છે. સૌને મહાદેવની ભક્તિ મળતી નથી. આવું ભગવાન વ્યાસજીએ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે. જે આ જગતની અંદર મહાદેવના ભક્ત હોય છે એનું કોઈ પૂર્વજન્મનું પુણ્ય હોય છે અને એ પુણ્યના ફલ સ્વરૂપે એમને ભગવાન મહાદેવની ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. વિષ્ણુ ભગવાને પણ દેવતાઓને આ જ વાત કરી હતી અને સ્વયં બ્રહ્માજીએ નારદજીને પણ એમ જ કહ્યું હતું કે નારદ, સૌને ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થતી નથી. આ શ્લોક શિવ મહાપડ ગ્રંથનો છે. ભગવાન મહર્ષિ વ્યાસજીની રચના છે. એમ કહે છે કે સૌને મહાદેવની ભક્તિ કરવાનો અવસર નથી મળતો અને જે કોઈ મહાદેવની ભક્તિ કરે છે તે જીવંત એ મુક્ત આત્મા છે. મુક્તિ માટે કોઈ સાધના, કોઈ ઉપાસના, કોઈ અનુષ્ઠાન તેમનાથી થઈ શકે ન થઈ શકે કોઈ વાંધો નથી, પણ મહાદેવની જે ભક્તિ કરે છે એ મુક્તિનો અધિકારી છે અને દરેક જીવ મુક્તિ માટે ઝંખના કરે છે. ક્યાં સુધી બંધનમાં જીવ જીવે, તેથી હર જીવ માટે મુક્તિ આવશ્યક છે. મુક્તિનો અર્થ કોઈ બંધન નથી થતું. ઘણા લોકો એવું સમજે કે મુક્તિ એટલે પછી જન્મ જ ન થાય ને પછી તો નિષ્ક્રિય રહીને ભગવાનના લોકમાં આમ નામ પડ્યું જ રહેવાનું. એવો અર્થ મુક્તિનો શિવ મહાપડ ગ્રંથમાં નથી કર્યો. મુક્તિનો અર્થ શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને એમ કહ્યું કે દેવતાઓ સાંભળો, મુક્તિ એટલે સ્વતંત્રતા. એ જીવ દેવલોકમાં પણ રહી શકે, દેવીલોકમાં રહી શકે, વિષ્ણુલોકમાં રહી શકે, બ્રહ્મલોકમાં રહી શકે, ઇન્દ્રલોકમાં રહી શકે, સુરલોકમાં રહી શકે, સ્વર્ગલોકમાં રહી શકે. એ જીવ જો ધારે તો એ જન્મ પણ લઈ શકે છે, કારણ કે મુક્ત છે, એ કોઈના બંધનમાં નથી. તેથી ઘણા માણસો એવું સમજે કે મુક્તિ એટલે બસ પછી તો જન્મ થાય જ નહીં ને પછી તો બસ ત્યાં ભગવાનના લોકમાં રહેવાનું ને કાંઈ કામ ધંધો કરવાનું ને આમ નામ નિષ્ક્રિય રહેવાનું.
ભગવાન વિષ્ણુજીએ શિવ મહાપણા ગ્રંથની અંદર મુક્ત આત્માના લક્ષણોનું વર્ણન કર્યું છે. મુક્ત આત્માનું પહેલું લક્ષણ કયું હતું? એ જન્મ લે તો એનું પહેલું લક્ષણ છે એ સ્વયંભૂ મહાદેવનો ભક્ત હોય છે. એને કોઈ કહ્યું ન હોય કે તું મહાદેવની ભક્તિ કર, કોઈ જગ્યાએથી પ્રેરણા ન લીધી હોય, તેને આપોઆપ સ્વયંભૂ મહાદેવના ભક્ત જે હોય છે એ ખરેખર શિવ મહાપણા ગ્રંથના આધારે એ મુક્ત આત્મા છે. આપના ઘરમાં જ્યારે આવું કોઈ બાળક જન્મે તો તમારે સમજી લેવું કે આ બાળક કોઈ સામાન્ય બાળક નથી, આ બાળક મુક્ત આત્મા છે. એવા અનેક બાળકોને મેં પણ જોયા છે જે સ્વયંભૂ મહાદેવના ભક્ત હોય છે. અનેક દીકરીઓને પણ જોઈ છે જે સ્વયંભૂ મહાદેવની ભક્ત હોય છે. એ સમજી લેવું જોઈએ કે એ જીવાત્મા મુક્ત આત્મા છે અને મુક્ત આત્માઓ એ સ્વયંભૂ મહાદેવના ભક્ત હોય છે. તેથી શિવ ભક્તિ મળવી એ જીવનનું બહુ જ મોટું પુણ્ય છે. તેથી ભગવાન વ્યાસ કહે છે અનંત જન્મમાં જેને ઘોર તપ કર્યું, સામાન્ય તપ નહીં, આ ભગવાન બોલે છે. અનંત જન્મ ઘોરમ યદિ તપ્તમ તપસ્તદા. પૂર્વ જન્મની અંદર જેમને અઘોર તપસ્યા કરી છે એમને ભગવાન મહાદેવની અવિચલ ભક્તિ મળે. આપણને ભક્તિ મળે પણ આપણી ભક્તિ કેવી? વિચલિત ભક્તિ. આપણે ઘણી વારમાં આપણી ભક્તિના રંગને બદલી નાખતા હોય છે ને માણસ પોતાના જીવનમાં કેટલા રંગ બદલે એનું કંઈ નક્કી જ નહીં. એવી ભક્તિ નહીં કે આપણે આ મહાદેવની કથા સાંભળીએ તો કે મહાદેવની ભક્તિ છે, હવે બીજી કોઈ કથા સાંભળે તો મહાદેવની ભક્તિ છોડીને ત્યાં લાગી પડે. એવી ભક્તિ નહીં, અવિચલ ભક્તિ. મહાદેવજી જ્યારે પ્રભુ શ્રી રામને મળ્યા હતા ત્યારે મહાદેવજી કહ્યું ભગવાન પ્રભુ રામ માગો તમે, તો ભગવાન રામજી એવું જ કહ્યું કે મને અવિચલ ભક્તિ આપો, મારી ભક્તિ કોઈ દિવસ વિચલિત ન બને. ભગવાન કૃષ્ણજીને મળ્યા મહાદેવજી તો ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીએ મહાદેવ પાસે એવું જ માગ્યું કે મને અવિચલ ભક્તિ મળે. આ વિચલિત ભક્તિ નહીં. લગભગ આપણા સૌની ભક્તિ એવી હોય છે, આપણી ભક્તિ વિચલિત ભક્તિ હોય છે. આપણે ભક્તિ માર્ગમાં ભ્રમિત થયેલા હોય છે. સ્થિર ભક્તિ, ભગવાન રામે પણ મહાદેવ પાસે સ્થિર ભક્તિ માગી. દ્વારકાધીશ કૃષ્ણ ભગવાને પણ મહાદેવ પાસે સ્થિર ભક્તિ માગી. તેથી અવિચલ ભક્તિ મને જોઈએ છે. આપણે જો યાદ હોય તો આપણે રોજ 12 જ્યોતિર્લિંગની આરતીમાં આપણે કડી ગાઈએ છીએ, એની અંદર આવો ભાવ પ્રગટ કર્યો કે ભગવાન અમને અવિચલ ભક્તિ મળે, વિચલિત ન બને, અમારું મન કોઈ જગ્યાએ ભ્રમિત ન થાય, તારા ચરણોમાં તારામાં અમારું મન રહે ભગવાન. આવી આપણે 12 જ્યોતિર્લિંગની આરતી ગાઈએ ને એમાં એક પંક્તિ આવે છે નવમા ભીમા શંકર ભક્તિ અવિચલ આપો. આ ભીમાશંકર મહાદેવને પ્રાર્થના કરે છે, જે મહારાષ્ટ્રની ધરા પર ભીમાશંકર 2 જગ્યાએ દેખાડ્યું છે. એક તો કામરૂ દેશમાં ભીમાશંકર મહાદેવ છે, આસામ જેને કહીએ આપણે. બીજું ભીમાશંકર સહાદ્રી પર્વત પર છે અને ત્યાં પણ 2 ભીમાશંકર છે. એક ગુપ્ત ભીમાશંકર છે અને એક આપણું જ્યોતિર્લિંગ ભીમાશંકર છે. ભીમાશંકરનું બીજું નામ છે મોટનાથ મહાદેવ, મોટેશ્વર મહાદેવ. આપણા ભીમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગનું બીજું નામ છે મોટેશ્વર મહાદેવ. ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે ભીમાશંકર જ્યોતિર્લિંગની કથા બાકી રહેતી હતી, કારણ કે ત્યાં પરમિશન મળતી હતી. કારણ એવું હતું કે ફોરેસ્ટના અંડરમાં હતું, તેથી કોઈને મંદિરની આજુબાજુમાં કથા કરવા માટે સહમતિ નહીં મળતી હતી. અમારે એક જામનગરના મહાન શિવ ભક્ત છે ઉમેશભાઈ નંદા, એમને ખૂબ મહેનત કરી, ત્યાંના સ્થાનિક લોકોને મળ્યા, સરપંચોને મળ્યા, ફોરેસ્ટના સાહેબોને બધાને મળ્યા અને ખૂબ મહેનત કર્યા બાદ એ જંગલની અંદર અને ભીમાશંકર મહાદેવના શિવાલયની બાજુમાં જ હતું જંગલ જ. મંદિર કે કથા સ્થળથી બતાય એવું નહીં, કારણ કે આડું જંગલ હતું, પણ ત્યાં ભગવાન મહાદેવની કથા કરવાનો અવસર મળ્યો અને ભીમાશંકર મહાદેવનું દર્શન કરવાનો ખૂબ મહિમા છે. આમાંથી લગભગ આપણે સૌ 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી હોય ને 12 જ્યોતિર્લિંગમાં ભીમાશંકર આપણા મહારાષ્ટ્રની સહાદ્રી પર્વત પર છે. અને ભીમાશંકરની ઉપાસના ડાકીની શાકીની ભૂતોની દેવી કરે છે. તેથી રાત્રિના સમયે કોઈ શિવાલયમાં રહી શકતું નથી. અને વન સુરક્ષિત વન છે, આટલું સુંદર વન છે, પહાડ ઉપર એટલું ઘનઘોર જંગલ છે. નાના ફોરેસ્ટના સાહેબોને મેં પૂછ્યું હતું કે આટલું બધું સુરક્ષિત જંગલ તમે રાખો છો, ખરેખર તમને ખૂબ ધન્યવાદ.
જંગલની જાળવણી કરો છો, વૃક્ષોની રક્ષા કરો છો, તેથી ખૂબ હૃદયથી અમારા પ્રણામ તમને. તો કે અમે રક્ષા નથી કરતા, કારણ કે આ જંગલની દેવી ડાકીની છે. ડાકીની અને શાકીની બંને આ જંગલની રક્ષા કરે છે. તેથી આ જંગલમાં કોઈ પણ માણસ આવે એ વૃક્ષોને તોડતા ઘણા બધા ગભરાય, વૃક્ષોને કાપતા ગભરાય છે. તેથી આ જંગલ આખું સુરક્ષિત અને સલામત છે. એ ડાકીની વન કહેવાય. સહાદ્રી પર્વત પર ડાકીની વન છે. ત્યાં ભીમાશંકર મહાદેવજી બિરાજે છે. યુગ પ્રાચીન મહાદેવજી, યુગ પ્રાચીન. શિવજીના ભગવાન મહાદેવના સ્થાનો યુગ પ્રાચીન હોય. યુગ પ્રાચીન નહીં, કલ્પ પ્રાચીન પણ હોઈ શકે છે. અને આપણે આપણા જીવનને કઈ રીતે ઢાળી દીધું, મહાદેવને છોડીને આપણે ક્યાં ક્યાં ભટકી ગયા, ક્યાં ક્યાં ગયા, શું શું જીવનમાં કર્યું. અને બહુ હૃદયથી સાધુ તરીકે કહું છું, ભૂલથી પણ કોઈ દી મહાદેવને છોડવાની. આપણા હૃદયમાં નિરંતર મહાદેવની ભક્તિનો દીપ પ્રજ્વલિત રહે. તેથી આપણે રોજ આરતીમાં ગાઈએ, ભીમાશંકર મહાદેવને કહીએ, તમને કેવી ભક્તિ મળે? અવિચલ ભક્તિ મળે. નવમા ભીમાશંકર ભક્તિ અવિચલ રાખો, શિવ ભક્તિ અવિચલ રાખો. દશમા શિવ નામેશ્વર, દશમા શિવ નામેશ્વર, સેતુ બંધનાર્યા. ઓમ હર 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 મહાદેવ, ઓમ હર 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 મહાદેવ. તમારા કુળમાં, તમારા ઘરમાં કોઈ સ્વયંભૂ મહાદેવના ભક્ત હોય તો તમારે સમજી લેવું જોઈએ કે આપણા કુળનો ઉદ્ધાર કરવા માટે આ જીવે જન્મ લીધો છે. આ ભગવાન વિષ્ણુજીના મધુર વાક્યો છે કે દેવતાઓ મુક્ત આત્માને કઈ રીતે તમે ઓળખી શકો એનો જન્મ થાય. તો દેવતાઓએ કહ્યું કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી આપ જ વર્ણન કરો. જ્યારે વિષ્ણુ ભગવાને દેવતાઓને કહ્યું કે સ્વયંભૂ જ્યારે મહાદેવનો ભક્ત કોઈ બાળક જન્મે છે ત્યારે સમજી લેવું જોઈએ એ મુક્ત આત્માએ જન્મ લીધો છે અને કુળનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છે. તેથી સૌને મહાદેવની ભક્તિ મળતી નથી એવું ભગવાન વ્યાસજી શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું છે. અઘોર જન્મનું પુણ્ય, પૂર્વ જન્મનું પુણ્ય ત્યારે ભગવાન મહાદેવની ભક્તિ તરફ જીવાત્મા પ્રેરિત બને છે. આમ નામ સૌને ભગવાન મહાદેવની ભક્તિ ન મળે. આ ભગવાન બોલ્યા છે, અનંત જન્મ વિઘોરમ યદિ તપ્તમ તપસ્તદા ત્વયિ ભક્તિર મહાદેવો ભવિતાયન પાયિની, ભવિતાયન પાયિની. ત્યારે તમને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે. એક એક શ્લોક શિવ મહાપડા ગ્રંથના પુણ્ય આપનારા છે. આવા ભગવાન મહાદેવજી ઉદાર છે. તેથી સૌએ ભગવાન મહાદેવની ભક્તિ કરવી જોઈએ. નારદજીએ ભગવાન વિષ્ણુનો અનાદર કર્યો, મહાદેવના ગણોને શ્રાપ આપ્યો. તે નારદને શું મળ્યું? સંતાપ મળ્યો, ઉદ્વેગ મળ્યો. તો નારદજીએ ભગવાન વિષ્ણુજીને હાથ જોડીને કહ્યું કે ભગવાન વિષ્ણુજી, મને સંતાપ થવા લાગ્યો છે. બીજાનો અનાદર કરીએ, અપમાન કરીએ, બીજાની નિંદા કરીએ, કોઈને શ્રાપ દઈએ તો એના બદલામાં આપણને શું મળે? તો કે સંતાપ મળે, ઉદ્વેગ મળે, ભય મળે, અશાંતિ પ્રાપ્ત થાય. તેથી નારદજીની માનસિકતા એ ડામાડોળ થઈ ગઈ. નારદજી હાથ જોડીને ભગવાન વિષ્ણુને કહ્યું કે મને સુંદર કાંઈ માર્ગદર્શન પૂરું પાડો તમે, કે હવે મારે સંતાપમાંથી બહાર નીકળવું હોય તો શું કરવું જોઈએ. ત્યારે ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે કે હું તમને સુંદર 3 માર્ગો દેખાડું છું, જેનું દર્શન આપણે કાલ કર્યું હતું. અને ભગવાન વિષ્ણુજીએ પહેલી વાત કહી નારદજીને કે નારદજી, મનને શાંત કરવા માટે ભાલમાં ભસ્મનું ત્રિપુર્ણ કરો. ભલે આપણે બહાર નીકળતા હોય, વ્યવસાય માટે જતા હોય, ઓફિસમાં જતા હોય, ત્યારે ભસ્મનું ત્રિપુર્ણ ન કરો, કાંઈ વાંધો નહીં. આપણા માણસોને શરમ આવે. શા માટે ભાઈ? પહેલાં વિધર્મી લોકો દાઢી રાખે, મૂછ નથી રાખતા, કેટલા ખરાબ દેખાય છે. છતાં એ લોકોને શરમ નથી આવતી તેના ધર્મનું અનુસરણ કરવાની. આપણને ભાલમાં તિલક કરતા, આપણને ભાલમાં ચાંદલો કરતા, આપણને ભાલમાં
આપણા ભગવાનનું ચિહ્ન ધારણ કરતા આપણને ખબર નહીં શા માટે. તે પહેલે દિવસે પણ કહ્યું હતું કે હંમેશા કપાળમાં ચાંદલો કરવો. બહેનો તો ચાંદલો કરતી હોય, ભલે પ્લાસ્ટિકનો તો પ્લાસ્ટિકનો, પણ કરે તો છે. તેથી કુમકુમ, ચંદન અથવા ભસ્મ. ભગવાન વિષ્ણુએ કહ્યું કે મન જ્યારે સંતાપિત હોય ત્યારે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું. આ ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું. અને બીજી વાત ભગવાન વિષ્ણુજીએ નારદને કહી કે તમારે પંચાક્ષર મંત્રનો જાપ કરો. જે આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે. મંત્રનો પણ મંત્ર છે, દરેક મંત્રનું જન્મસ્થાન છે. દુનિયામાં ઓમ નમઃ શિવાય મંત્રથી કોઈ મહાન મંત્ર નથી અને મહાદેવથી કોઈ મોટા દેવ નથી. એક મહાદેવનું આરાધન કરો એટલે વિશ્વના દરેક દેવી દેવતાઓનું, ગ્રહ નક્ષત્રોનું આરાધન મહાદેવની આરાધનમાં છુપાયેલું છે. કોઈ ઘરે આપણે હાગમટે જમવાનું આમંત્રણ આપવા જાય કે ઘરના બધા લોકોને કહેવા નથી બેતા. ઘરના દાદા હોય એને કહી દે કે દાદા તમારા ઘરે હાગમટે જમવાનું છે, એટલે દાદાને કહી દીધું એટલે પૂરેપૂરા કુટુંબ પરિવારને એ નિમંત્રણ મળ્યું ગયા હોય. ભગવાન મહાદેવને આપણે શું કહીએ? શંકર દાદા. સૌનો દાદા હોય તો મહાદેવ છે. તેથી મહાદેવનું આરાધન, મહાદેવની ઉપાસના જેમને કરી લીધી તેને સમજેલું દરેક વિશ્વના દેવતાઓનું આરાધન તેને પ્રેમપૂર્વક કરી લીધું છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને એમને કહ્યું તમે મારા મંત્રનો જાપ કરો, તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, તમારું સર્વ રીતે મંગલ થશે. અને દરેક કામના, મનોકામના પૂર્ણ કરનારો આ મંત્ર છે. અને ભૂલથી પણ એવું ન સમજવું કે ઓમ નમઃ શિવાય મંત્ર સામાન્ય મંત્ર છે. મહાદેવને જે સામાન્ય દેવ તરીકે જુએ, ઓમ નમઃ શિવાય મંત્રને જે સામાન્ય મંત્ર તરીકે જુએ છે તેના પુણ્યનો ક્ષય થાય. તેથી કોઈ દિવસ ભૂલથી પણ આવી ભૂલ ન કરવી. આટલો મહાન મંત્ર ઓમ નમઃ શિવાય છે. બધી જ કામનાઓની પૂર્તિ કરનારો મહામંત્ર છે. આપણે 9 દિવસ ઉપર ઓમ નમઃ શિવાય મંત્ર ઉપર પણ બોલી શકીએ એટલું ભગવાને વ્યાસજી શિવ મહાપડા ગ્રંથમાં આ મંત્રનો મહિમા ગાયો છે. અને વિશ્વના દરેક દેવતાઓ આ મંત્રનો જાપ કરે છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી પણ આ મંત્રનો જાપ કરે છે. અને ભગવાન વિષ્ણુજીએ ત્રીજી વાત કહી નારદજીને કે નારદજી આપ રુદ્રાક્ષને ધારણ કરો. મહાદેવજીને રુદ્રાક્ષ પણ વાલા છે અને મહાદેવજીને રુદ્રાક્ષ પહેરનારો પણ બહુ વાલો છે. ભગવાન મહાદેવજી ભવાનીને કહ્યું શ્રૂયતામ તુ મહેશાને, હે મહેશ્વરી તમે સાંભળો, હું તમને રુદ્રાક્ષનો મહિમા તમને સંભળાવું છું. ભક્તોના હિત માટે, ભક્તોના કલ્યાણ માટે હું તમને રુદ્રાક્ષનો મહિમા કહીશ કે જે માણસ રુદ્રાક્ષને ધારણ કરે છે એનું કેટલું સર્વ મંગલ ને સર્વ રીતે કલ્યાણ થાય છે. આ બધા શ્લોકો ભગવાન મહાદેવે ગાયા છે. ભગવાન શિવજીએ સ્વયં ભવાની પાર્વતીને કહે છે કે પાર્વતી તમે સાંભળો, અને સ્વયં મહાદેવ બોલે છે શ્રૂયતામ તુ મહેશાની. હે મહેશ્વરી આદરપૂર્વક સાંભળો. એક એક શ્લોક મહાદેવની વંદના છે. અને સ્વયં શંકર ભગવાન કહે, કોને કહે? મહેશ્વરીને કહે છે. કારણ કે જેટલા મહાદેવના નામ છે એટલા જ મહાદેવીના નામ છે. શિવ તો શિવાની, કાલ તો મહાકાલી, જેટલા જેટલા મહાદેવના નામ. મહેશ તો મહેશ્વરી, દેવ તો દેવી, મહાદેવ તો મહાદેવી. અમારે આજે હમણાં કથા હતી અમારે દશરથભાઈ પટેલ અને ભારતીબેન પટેલની થઈ. અમારે નીતિશભાઈ દવે અમારા આચાર્ય હતા, આગળ મેં ટીવીમાં જોયા. ખૂબ આપનું હાર્દિક સ્વાગત ને હૃદયથી સ્વાગત છે આપનું. ખૂબ હૃદયથી પ્રણામ. ખૂબ તાલી વડે અમારા સરળ, સાદા અને વિદ્વાન બ્રાહ્મણ છે. 9 દિવસ સરસ મજાની અમને સૌને ભગવાનની પૂજા કરાવી હતી. બહુ હૃદયથી આપનું સ્વાગત છે.